થોડા સમય પહેલા હિંમતનગર પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુબેરનગર વિસ્તારના 7 આશાસ્પદ યુવાનોના અકાળે મૃત્યુ થયા હતા, જેઓના પરિવારને ગતરોજ નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શ્રી ડૉક્ટર પાયલબેન કુકરાણી અને તેમની ટીમ દ્વારા ઘરે જઈને સાંત્વના પાઠવવામાં આવી હતી. તેમજ ડૉક્ટર પાયલબેન કુકરાણી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને આ 7 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4-4 લાખની સહાય મંજૂર કરાવવામાં આવી હતી, જે બદલ રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેઓએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આમ નરોડા વિધાનસભા વિસ્તારની જનતાની ડૉક્ટર પાયલબેન કુકરાણી પોતાના પરિવારજનોની જેમ કાળજી લે છે અને તેઓના માટે હંમેશા કાર્યશીલ રહે છે. સુકન પોલીસ ચોકીના 4 રસ્તા ઉપર શ્રી ચાણક્ય વિદ્યા સંકુલ નામની પ્રખ્યાત સ્કૂલ આવેલી છે અને તેની દિવાલને અડીને જ ઇન્ડિયન ગેસની અગ્નિ ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે, જેની બાજુમાં પણ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ નામની સ્કૂલ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને તેઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં તેઓના બાળકોને સ્કૂલમાં લેવા અને મૂકવા માટે આવતા હોય છે, જેથી ત્યાં મોટી સંખ્યામાં જનમેદની હાજર હોય છે. ત્યારે જો આવા સમયે અચાનક આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે, તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. આ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં પણ જ્યારે આટલો બધો ગેસનો જથ્થો એક સાથે ભેગો હોય ત્યારે આગ વિકરાળ બનતા વાર નથી લાગતી અને વળી તેનો ઉપયોગ કરવામાં આવે તે પહેલાં જ કેટલાય લોકોને હાનિ થાય તેવી સંભાવનાઓ રહેલી છે, જેથી સ્કૂલની બાજુમાં જ આ રીતે ગેસના બાટલાઓનું ગોડાઉન હોવું ખૂબ જ હાનિકારક બાબત છે. જેથી આ બાબતે ગેસ એજન્સીના માલિક, શાળાના ટ્રસ્ટીઓ કે પછી શાળાને પરમિશન આપનાર શિક્ષણ અધિકારીઓ તેમજ ફાયર ચીફ ઓફિસર આમાંથી જવાબદાર કોણ, તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. હવે જનતાને ટીઆરપી ગેમ ઝોન જેવી કે સુરતમાં થયેલી હોનારત જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ નથી જોવી, જેથી આવા ગેસના ગોડાઉનો ખુલ્લી જગ્યામાં હોવા જોઈએ, જ્યાં જાહેર જનતાની વધારે અવરજવર ન હોય, જેથી લોકોને કોઈ હાનિ ન પહોંચે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે.